સવારમાં અમે આવી ગયા છે ખેતરમાં પંખા બંખા લઈને, કારણ કે ઘઉં વાવલી અને ભરી લેવા છે અમારે. ને તેજુબેને જો લઈ લીધો છે ખાટલાનો પાયો ને ફૂલડા બુલડા નાખી લીધા છે. અને આ ગોપાલભાઈ અમારા પારણીએ ઝૂલે છે, છોટા છોટા ગોપાલભાઈ ને અમારા માં પણ અહીંયા બેસી ગયા છે છોકરા વારે રમત કરવા માટે. અને અમારા નિખિલભાઈ તો અટાણ એનર્જી લેવા માંડ્યા શેરડીની, કાળી શેરડી હો કાળી. તું લેતો તો ખરો ઘેરેથી? અને અહીંયા છે અમારો ખેતરમાં ઘઉં પણ નીકળી ગયા છે. હવે આને સળગાવી દેવું છે. આજે સળગવાનું કામ કરવાનું છે, સળગાવી નાખવું. પછી બાજરો વાવી દેવાનો રોટલા ઘડવા માટે. અને ઘઉં જો અહીંયા અમારા એટલા ને એટલા પડ્યા છે. અને બીજા થયા છે ધાણા. જો હવે ચોટો ગોપાલ હવે ગોપલી બેન ઝૂલે છે પારણી. આ ગોપાલ ઉતરી ગયો અને ગેમ ચાલુ કરી દીધી છે. ને આ તો હજી શેરડી માં જ છે. ઓ ભાઈ કેટલી જયેશ, તમે આ શેરડી નો રસ કઢાઈ આવો એટલે આપણે ઠંડો ઠંડો પી લઈએ અને પછી હુઈ જાય. લાઈટ તો ચલી ગઈ તો પંખા આવી છે નહીં તો અમે કેવે ઘઉં વાવેલ છો. હવે કુદરત ની વાટ જોઈએ છે, પવન આવવા દે તો અમે ચાલુ કરીએ અમારું કામ. મારી દીકરી પડી જાય બિસારી. દીકરી પડે ને દીકરી છે. ને પછી બધા અમે ત્યાં બેસી ગયા છે ને મોજ માણીએ છે. બેઠા બેઠા વાતુના ગોપા મૂકીએ છે. આ ભાઈ બે ભાઈઓ સેમ લાગે કે નહીં? થોડા થોડા લાગે છે સેમ. છે તો કાકા બાપાના પણ થોડાક લાગે. બે કપડાય પણ સેમ પહેરાવો છો. મેં તેજ માટે ઓનલાઈન કપડાં મંગાવ્યા છે. આ 3 જોડી છે, બહુ મસ્ત કાપડે છે. એક જો આ પિંક કલરનો ને વ્હાઈટ કલરનો નીચે છે, એક આ યલો કલરનો ને બ્લેક કલરનો ઓલું છે, અને આ બ્લુ. બહુ મસ્ત આવ્યા છે, કારણ કે આવા હોય ને ઉનાળામાં તો છોકરાઓને પહેરવાની પણ મજા આવે અને ગમે ત્યાં ગયા હોય ત્યાં પહેરાવી શકીએ. હા પોચા અને મસ્ત કાપડ છે કોટનનું. અમે તો વધારે ઓનલાઈન જ ખરીદી કરીએ છીએ. તેજ માટે તો વધારે ઓનલાઈન જ બધું લેતા હોય. મસ્ત છે જો. ફાઇનલી અમે જો અમારા હથિયાર હાવેણા બાવેણા લઈ અને પહોંચી ગયા છે ઘઉં વાવલવા માટે. અને મૂંગીબેન પી છે ગરમ ગરમ ચા. માં તમારી આંખો હવે થોડી થોડી વહી ગઈ છે એટલે તમને દેખાય નહીં. જેમાંથી રાખવા હોય એમાંથી બોલી જાવ ફટાફટ. એટલે આપણે વાવલી નાખીએ ફટાફટ. હાવણા સીસાન બીસાન લઈને આકડી જાય ઘઉં. લાઈટ તો આવી નહીં એટલે પંખાનો તો મેળ પડ્યો જ નહીં. એટલે આપણે જો અત્યારે 3 વાગે પાછા આપણા હથિયાર લઈ લીધા છે હાથમાં. તેજબેન જો આપણા ઘઉંના ઢગલાની ઉપર ચડી અને રમવા માંડ્યા છે. જયું ગલા છે ઘઉં ભરે ને રકબીએ ભરે ને એવું ચાલુ કરી દીધું છે. અને માં એને જોઈ છે બેઠા બેઠા. ને આપણા ઘઉં પણ એટલા બધા વવલાઈ ગયા છે ને અહીંયા તનક બાચકા આટલા વવલાઈ ગયા છે. અને પવન અમને દગો દઈ દીધો પવન વેતો. એટલે અમે લઈ આવ્યા પાછો પંખો. લાઈટ આવી ગઈ એટલે હવે પછી પંખાએ જ આકડી વાવલી જ નાખવા, મૂકવા જ નથી. વાંથી થાંભલેથી છેડા દઈ અને પંખો ચાલુ હમણાં થઈ જાય ભટક ભટક ભટક. એટલે આપણા ઘઉં ઉડીને ક્યાંય વયા જવાના છે. નિખિલભાઈ અમારા આવી ગયા છે ઠંડો ઠંડો ઘરની શેરડીનો રસનો કેટલો ભરી. અને આપણો હેલિકોપ્ટર પણ જો ચાલુ થઈ ગયું છે. હવે આખડી ઘઉં ચાહે તળે રાટી પેલા ઠંડા બંડા રસ પી લઈએ. ને તેજબેન તો દોડીને આવી ગયા છે રસ પીવા માટે. હો ભાઈ
અમારી ઘરની શેરડીનો છે, ઓર્ગેનિક. ઠંડો ઠંડો રસ ને તેજુય પી છે. ઠંડો ઠંડો રસ ના બધાય પી છે ઠંડો ઠંડો રસ. ચાલો તમે પીવો હોય તો અમારી ઓર્ગેનિક શેરડીનો રસ. મીઠો